તો બનાસકાંઠાના માડકા ગામમાં વરસાદ બાદ તંત્ર પહેલા ઝી 24 કલાકની ટીમ પહોંચી। ગામના 70% ભાગમાં પાણી જ પાણી છે। ઘરનો માલ સામાન પલળી ગયો છે। ખેતું સંપૂર્ણપણે નિષ્ફળ છે। ગામની પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ જર્જરિત છે। મગફળી, બાજરી, જાર, એરંડા જેવા પાકો નિષ્ફળ ગયા। ઘરનું રાશન પલળી ગયું છે। અસંખ્ય પશુઓના મોત પણ થયા છે। બનાસકાંઠાના વાવ તાલુકામાં લગભગ સોમવાર બપોર પછી વરસાદે વિરામ લીધો છે, પરંતુ આ વાવ તાલુકાના માડકા ગામના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યારે ગામની વચ્ચેથી નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદે વિરામ લીધાના 2 દિવસ બાદ આ સ્થિતિ છે। જ્યારે વરસાદ વરસતો હતો ત્યારે આ જ રસ્તાઓ પર લગભગ 5 ફૂટ કરતાં વધારે પાણી વહેતું હતું। ગામના લગભગ 70% કરતાં વધારે ગામોમાં પાણી ભરાયા હતા, જેના કારણે તેમનું જીવન જરૂરી જે માલ સામાન છે, ઘર વખરી છે, તે સંપૂર્ણ પાણીમાં પલળીને બગડી ગઈ છે। ખેતી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે। ગામના સ્થાનિક લોકો જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કયા પ્રકારની સ્થિતિ છે હાલ માડકા ગામની? પ્રથમ તો આજે સમજી લો કે 5 દિવસથી અમારી ઉપર કુદરતી આફત, આ વરસાદ આફતરૂપ બનીને કાળ બનીને આવ્યો છે। અને જો કોઈ તંત્ર કે કોઈ મીડિયા પ્રથમ આ ગામની અંદર આવ્યું તો જી ન્યૂઝ આવ્યું છે, તો પ્રથમ તો હું જી ન્યૂઝ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ આવી અને અમારી વેદના તમે સરકાર સુધી પહોંચાડશો, પબ્લિક સુધી પહોંચાડશો મીડિયાના માધ્યમથી। એટલે પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર। અત્યારે અમારી અંદર મેઇન વિકટ પરિસ્થિતિ ખેડૂતોના પાક 100% નિષ્ફળ જતા રહ્યા છે। પશુધનનું એટલું બધું મરણ થયું છે કે આજુબાજુની અંદર અત્યારે પશુઓ એટલા મરેલા પડ્યા છે, ન પૂછો વાત। મારી પાછળ આપ જોઈ રહ્યા છો એ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ છે। બિલ્ડિંગ અત્યારે જર્જરિત હાલતમાં છે, એ પડી જવાની પૂરી તૈયારીમાં છે, બરાબર। અને લોકો 70% લોકો અત્યારે પાણીની વચ્ચે છે। હાલ આપણે જે એરિયામાં છીએ એવું જ આખા ગામના ફરતે આટલી હાલની તારીખની અંદર પણ 2-2.5 ફૂટ પાણી ચાલુ જ છે। આજે 3 દિવસ થઈ ગયા વરસાદ બંધ થયા। એટલે મૂળ સરકાર કંઈક પેકેજ જાહેર કરે ખેડૂતોના હિત માટે અને લોકોના રક્ષણ માટે, ઝડપી જેટલું સરકારી તંત્ર પહોંચે એટલી આશા અપેક્ષા અમે રાખીએ છીએ। કેવી સ્થિતિ ખેતીની? ધારો કે ખેતીમાં કયા પાક ચોમાસામાં થતા હોય છે, હાલ શું સ્થિતિ છે? મગફળી, બાજરી, જાર, એરંડા આ બધું અત્યારે પાણીના કારણે નષ્ટ પામ્યું છે। પાક નષ્ટ પામ્યો, જમીન બધી 70% થી 80-90% જમીનમાં ધોવાણ થઈ ગયું છે। ખેડૂતોને જે ખેતરમાં જીરું કે જે એરંડા પડ્યા હતા એ પણ પાણી ભરાવાના કારણે આખું નષ્ટ થઈ ગયું છે। મોટા પાયે નુકસાન થઈ ગયું છે। શું અપેક્ષા સરકાર પાસે? સરકાર પાસે અપેક્ષા એ કે ખેડૂતોને એમને સહાય આપે, જમીન ધોવાણ આપે, પાક નિષ્ફળ આપે, અને જે ગરીબોના ઘરોમાં 70% પાણી ભરાઈ ગયા છે, જે રહી શકે એમથી એમને સહાય અને મદદરૂપ બને। સામાન્ય રીતે ખેડૂતની તો એવી ઈચ્છા હોય કે જે પાક ઉત્પન્ન થયો હોય સંગ્રહ કરી રાખે, કે થોડો ભાવ કાલ વધશે, એવું ઘણા બધા ખેડૂતોએ સંગ્રહ કર્યો છે। ખાસ કરીને જીરુનો સંગ્રહ વધારે છે, શું સ્થિતિ છે? જીરું છે, એરંડા છે, એવો કેટલો એવો પાક છે કે નહીં, બાજરી છે, ધારો કે જે ખાવા વસ્તુ રાખી હોય એ કોઈ વસ્તુ અત્યારે હાલની તારીખમાં રહી નથી અમારે, બરોબર છે। રાશન જે અમારું ઘરનું રાશન પડ્યું હતું ને, જે ઘરનું રાશન પડ્યું હતું એ વસ્તુ મારા ઘરની હું પરિસ્થિતિ કહું તો 4 પણ મારા ઘરમાં પાણી હતું, પણ અત્યારે બધું ટોટલ નષ્ટ જ છે, 0-0। શું સ્થિતિ દાદા ગામમાં દેખો તમે રૂબરૂ પાણી ભયંકર આવી ગયું છે, બરાબર। એટલો બધો પશુનો એટલો બધું મરણ થયું છે ને કોઈ હદ વગરને બહુ એમ। અને અમારે આ થાના ભાઈને ધીરું બીજું બધું, ધીરું, બાજરી બધું પલળી ગયું એમ। એને એક ભેંસ પાછી મરી ગઈ છે, બાજુમાં જ તમારે દોવા આવું દો અહીંયા। નુકસાનની વાત કરીએ તો એક પરિવારના અંદાજે કેટલું નુકસાન હશે? નુકસાન અંદર ખાલી ઘર વખરીનું દેખો ને તો મૂળ 1.5 લાખ રૂપિયાનું નુકસાન થાય ઘર વખરીનું ખાલી। હવે આ પાકનું નહીં તો બધું, આ ખેતીનું નહીં તો બધું અલગ એમ। ખેતીમાં તો કશું વજ્યું જ નથી। એરંડા છે, દાર છે, બાજરી છે, એ તો બધો ખેલ ખતમ થઈ ગયો, આખું જમીન શીખ ધોરાઈ ગઈ છે બધી। એટલે કશું કોઈ આમાં પોંદડા જેવી વસ્તુ રહી થઈ જતા, સાર નાખવી ને ઢોરણ તો એ કાઠું કામ। શું અપેક્ષા રાખો છો સરકાર પાસે આ જે પરિસ્થિતિ છે એના બાદ? સરકાર પાસે અપેક્ષા રાખો કે ખેડૂતોને પાક નિષ્ફળ આવેલો પાક કોળિયો જતો રહ્યો છે। મગફળી છે, કપાસ છે, જાર છે, એરંડા છે, અત્યારે ખેતરમાં સંપૂર્ણ રીતે જમીન ધોવાણ થઈ ગયું છે, પાક બળી ગયો છે। ઘર વખરી ખેડૂતોને પલળી ગયું છે, અત્યારે ઘૂંટણ સિસ્ટમ પર કેડે સમાન પાણી ભરાઈ ગયા છે ને લગભગ માળકાના 600-700 ઘર હજી અવર જવર કરી શકે એમ નથી, એટલું પાણી છે અને ખૂબ માલ પશુ પંખીને ખૂબ નુકસાન થયું છે। તો તમે જોયું કે આ હતા માડકા ગામના નાગરિકો, જેમનું કહેવું છે કે જે ગામ સંપૂર્ણ ખેતી અને પશુપાલન આધારિત છે, તે ગામમાં
જે પણ કોઈ પરિવારોએ રાચ રચેલું વસાવ્યું હતું તે સંપૂર્ણ પાણીમાં પલળી ગયું છે. એટલે એક પરિવારને લગભગ લાખથી 1.5 લાખ રૂપિયાના રાચ રચેલાનું નુકસાન છે. જે પાક ઉત્પન્ન થયો હતો, સંગ્રહ કર્યો હતો, તે પાણીમાં પલળી જવાથી કોળી ગયો છે, એ નુકસાન છે. ખેતીનું સંપૂર્ણ ધોવાણ થયું છે, જમીનનું ધોવાણ થયું છે, અનેક પશુઓ મરી ગયા છે. એટલે કહી શકાય કે જે ખેડૂત રાહ જોતો હતો કે પોતાના ખેતરમાં પાકેલો પાક ઘર સુધી લાવશે અને એપીએમ સુધી લઈ જશે, એ કોળીઓ ખેડૂતના મોઢાથી છીનવાઈ ગયો છે. એક જ અપેક્ષા છે કે સરકાર જે નુકસાન થયું છે તેનું યોગ્ય વળતર ચૂકવે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, માળકા વાવ, બનાસકાંઠા.